મારી દીધું. તો મિત્રો હું આપણો ધીરુ ભાદરકા અને મને હોળીના માહોલ વિશે જણાવતા ખૂબ આનંદ થાય કે હું હજી ઉઠ્યો, રાતનો છે મારે ઉજાગરો. તો અહીં જોઈ લો કલરનો બહાટો બોલાવી દીધો ને હવે છે મારો વારો કલરમાં. આડી મને પણ ઉડાડવાના છે. હવે મને બધીમાં કલરમાં રેડી કરી દીધો. આને ફૂલ મજા આવી ગઈ, મને મજા આવી ગઈ. જોઉં છે કલરની હા હળેરાટી બોલાવી દીધું. અમારું યુવા ધન અને કલરની મોજ પણ લીધી અને મને હવે ઉઠ્યો ને હજી ચા પીને અહીં મારા ગામમાં જવાની તૈયારી કરતો હતો, રેડી કરી દીધો. જોઉં છે જગાભાઈ ન્યાય દુકાને બાપા હુડ બોલાવી ગયા કલરનું. ભાઈ જગો ભાઈ વિચાર કરે ભાઈ પણ હજી અમે ઘેર રહીને વાસ્તે ગાસ્તે લેવા આવ્યા. જો અહીં તૈયાર થઈને આટા કિશનભાઈ ને વાસ્તે ગાસ્તે લેવા આવ્યા ગેરિયા. તો હવે એનો આડી કલરની મોજ લેવાની. નીકળીને ફરાર થઈ ગયા હતા. હવે વાસ્તે ગાસ્તે લઈને આવે બધા જાનમાં એને હોળીના રંગની વાસ્તે ગાસ્તે હવે કલરની ભરી મહેફિલમાં અમે લઈને જઈએ આગળ. હવે ત્યાં પૂગે પછી તમને આગળ બતાવું આખું અમારું રંગમંચ કેવું છે કલરનું. એ કલરની મોજ આ અમારા રંગમંચ છે કલરનું. તો હું અહીં રૂબરૂ જ છે ને તમે બધી જોવો અમારા ગામની મહેફિલ જોવો આજે હોળી ઉત્સવની યુવા જનની શરૂઆત. ભાઈનું આગમન થઈ ગયું અહીં કિશનભાઈ ઉભા અને આ ભાઈઓના મંચમાં કલરની હળેરાટી બોલે. દિલેશભાઈ ને ઉડાડે નાખી જાય છે. મિત્રો એમ કહેવાય કે આજે કલરમાં બહાટો બોલાવી દીધો છે અને ઉડે તો જ આ નકર છૂટો બાવળિયામાં ખા ધડે રાટી બોલાવી દીધી કલરોની. અને મારો લાલો કંઈક કહેતો તો લાલા હું લાલો એમ કે રાણો રાણાની રીતે ભાઈ હો આમાં ચારી બા મોજું 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 ને મોજું કે ઉડે તો જ આ કે ગારો ને ધૂળ ને કલરું ને બધી અરે રાટી બોલાવી દેવાય. એમ કહેવાય કે રાણો રાણાની રીતે નથી વાતું હમણાં હાલતું મોરે મોરાઈ ગયું. બાપો બાપો અમારો રાણો એમ કે સાયકલા કોઈ દી બાજ બને નહીં માતાજીને હમ કે બનવાય ન દઉં. ભાઈ ભાઈ એ જગોને એમ કે તમ તમારે મથાય એટલું મથી લ્યો તમે આવા રંગ તો ઉડાડી જ નહીં હગો. ઉડે તો જ આ નકર નારળિયુના બગીચામાં છૂટો ખા ભાઈ. એ અમારા ગામની મોજ છે ને મોજમાં ભાઈ આજ બાકી નથી. આમ એમ કહેવાય કે રાણો રાણાની રીતે હો. હા અરે રાટી રંગોની બોલાવે ને આમ હુડ બોલાવે જાય ને હુડ બોલાવે આવે. ભેરું પાણીનું બોલાવે, ગારાનું બોલાવે, માટીનો રંગ કરી લીધો. એમ કહેવાય કે અમે આપણી પરંપરાને આ સંસ્કૃતિને ધ્યાને લઈને આ બધું હુડ બોલાવીએ. એટલે ભાઈ મિત્રો આમાં કોઈને કંઈ કહેવાય જાય આ તે તો કોઈ જાતનું દુઃખ કરવું નહીં. આ બધો બધી મોજે મોજ છે. ભાઈઓનું મંચ છે ને આજ અમારા ભાઈઓનો આ પીસ છે કે ઉડે તો જ આ નકર છૂટો બાવળિયામાં ખા. ને બીજા પરિવારની એવા બધા પાછા ગોઠવાઈ જાય. કોઈ ત્રોપામાં જાહે ને કોઈ ખેતરમાં જાહે ને કોઈ નોકરી બે વૈયા જાહે ને કોઈ સિટીમાં વૈયા જાહે ને. એટલે આ બધી મોજે મોજ ભેરા છે ને એટલે આવી મોજ કરીએ મિત્રો. આ બધી જે આનંદની વાતો ને આપણી એક આ તહેવાર ધૂળેટી તહેવાર એટલે આપણી એક પરંપરા છે અને આ પરંપરાની અમે બધા મોજ લઈએ નારળિયુના બગીચામાં.
બાપો જીગર ને અજય ને બધાય આમાં ભાઈ હસમુખભાઈ ને અમારા અનિલભાઈ મિલિટરી વાળા ને એમ કહેવાય કે દિનેશ મીઠા ને જસ્મીન ને રીતેશ ને બાપો હા ભાવિનભાઈ ને યોગાનંદી રાકેશભાઈ ને ભાઈ હુડ બોલાવે હો ભાઈ આમાં બધાય વિપુલ ને આમાં જોતો ભાઈ જગો ને બધી આમાં ક્યાંય કોઈ રીતે સમજે એમ નથી. આવું હુડ બોલાવે માટીમાં ને કલરોથી ને બધી ભાઈ આનંદની જ વાતું છે સારી બાજુ. અને આખું આ અમારું ભાઈઓનો પીસ છે રંગબેરંગી પીસ કરી નાખ્યું હો ભાઈ. આમ તો ગામ આખામાં કલરનું હુડ જ બોલાવે બધાય બાપા. ઘેરિયા વર્ગ્યા જો કલરના બાસકા લઈને એમ કહેવાય કે 10 ને 20 ને કોઈ 15 બાસકા ભેરા લઈ લીધા. આ બધી મોજ છે અમારા ગામમાં. નગા બાપાની વાડીમાં નારળિયું છે ને નારળિયુંના બગીચામાં એકદમ ધડે રાટી બોલાવે આમ કુળ બોલાવે જાય ભાઈ. હા એમ કહેવાય કે આમાં તો બાકી જ નથી કોઈ કલર ઉડાડવાની વાતો શું કરવાની. હવે તમે બધા રૂબરૂ આમાં જોવાના જ છે અને અમે તો જોઈએ અહીં લાઈવમાં જ છે અમે પોતે તો. કલર એ દીકરા મારા પણ આડે ધડ ઉડાડે હો ભાઈ. અમારા આ ઝીણકા ભૂલકા નૈતિક ને જીગર ને બાકી જ નથી. અમારા યોગેશનો દીકરો હા સડે રાટી બોલાવે એમ કહેવાય કે ઓલો વિપુલનો દીકરો ને બધા આમ. અમારા સામે ગૌતમનો છોકરો એમાં હતો ક્યાંક કલર ઉડાડવામાં. એ ઉડાડી હકે નહીં પણ એને કોકો લગાડી દીધો રેડી કરી દીધો કલર ઉડાડી. બેરલોય ઉડે ને ડોયલું ઉડે આઈને કલરનું પાણીનું નળિયું ઉડે ભાઈ. ને આમાં પછી અહીંથી પાણી ને માટી ને બધી ભેરું દે ને એ માટી વે રંગી દે. ટી શર્ટોય ફાડી નાખાય એમ કહેવાય કે. હા ને ઓલા દિન્યાનું તો હુડ બોલાવી દીધું બધા ભેરા થઈને. રાણાને મેં કીધું કે ઉડે તો જ આ નકર કે છૂટો બગીચામાં ખા નહીં કે તમારે હમણાં મોરાઈની વાતો હાલે તો રાણો શું કે એને કહી દો કે કલર ઉડાડવા વાળાને કે મોરો આવી જાય પછી ખબર પડે કે કોણ કેટલામાં છે. જોઈ નો કે હામયું કરવા ન હાલું ને તો મને માતાજીને હામ કે કલર વેથી હા એ કે અહીં આવી જાય ને એટલે એ કે એની ખબર પડી જાય. અમે તો અપની રાહો મેં ચલતે હૈ यूं ही हमने देखने वाले यूं ही चलते रहते हैं. એ અમારા રાણાની ને મોજ છે આજ આ ગેરિયાઓની. જો એમ કહેવાય કે શાયર ભલે શાયરી લખે તો થાય ગીત ગઝલ ને ડાયરા. એમ જો અહીં રંગ બેરંગી રંગ ઉડે તો અમારે થાય અહીં હોળી ને ધૂળેટીના તહેવાર. અમુક મારા ભાઈબંધો માટે બધાએ ખાસ માથે લેવાની જરૂર નથી પણ મારા એવા છે ને કે તમે સવારના ઉઠીને કોલ કર્યો હોય કે ફોન કર્યો હોય તમને પાડે હા તમને ભાઈઓનું મંચ બેરલ આખું લઈને ફરે હો. એમ કહેવાય કે રજની એક દિન રમે નહીં ને હૃદયમાં બળે છે લાય. રજની એક દિન રમે નહીં ને હૃદયમાં બળે છે લાય. એવા સ્વામીના સંગમાં દુઃખના દિન એવા સ્વામીના સંગમાં દુઃખના દી મારે કેમ જાય. દિનેશભાઈને હોડી નાખ્યા. એમ કહેવાય કે આ બધા યુવા અટાણે મશગુલ થઈ ગયા રંગના રંગમાં રંગાઈ ગયા ને કે કોઈ અહીંથી જાણી તો ભાઈ બંધ નીકળે તેને પકડીને રેડી કરી નાખે બાપા. મોર મૂકતા જ નથી કોઈને. આજે હુડ જ બોલાવે એમ બાકી ને એવી ધડેરાટી બોલાવી દીધી. હા મોજે મોજ છે હો. આજ રંગીલું આરેણાને કલરથી ચમકાવી દીધું મિત્રો એમ કહેવાય તોય હાલે.
બાકી ને એવો કલર પણ ઉડાડે હાવ હળે રાટ્યું બોલાવે હો. ભાઈ રાકેશ બાબુને ઉપર લીધા લોક તૈયારી હાલે 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 લોક લઈને ઉપર લીધા બાપો DJ Gopal Remix. જોયો અમારો છોટીભાઈ પીસ કહેવાય ઓ અમારા સ્મોક બધાને નવરાવે મોટર ચાલુ કરીને તો મિત્રો હવે આપણે ફરી એક નવા વિડીયોમાં મળીએ તો જય માતાજી, જય સોમનાથ ને જય સોનભાઈ. તો હવે અમારું ગાયોનું મંચ અમે કરીએ પીચ છૂટું. આ હોળીની જે આજે મોજ અમે બધાએ લીધી અમારા રંગમંચ ઉપર, એમ કહેવાય કે આ કલર અને ધૂળેટીની મોજ લીધી અને માટીના રંગથી પણ અમે રંગાયેલા હતા મિત્રો. મારું કહેવાનું એમ છે કે મારા કાકાનો છોકરો એટલે ગૌતમ ગોવિંદ ભાદરકા, તો તેમનું ડીજે છે જય વસરાજ ડીજે. તો અમે એ ડીજેની પણ મોજ લીધી અને અમને અતિ આનંદ આવી ગયો. ડીજે એકદમ અતિ સુંદર અને સારું વાગે. તો આપણા શુભ પ્રસંગોમાં મિત્રો એમ કહેવાય કે તમારે ડીજેની જરૂર હોય તો ગૌતમ તારા નંબર બોલતો ભાઈ, ભાઈઓમાં નાખી. એમ કહેવાય કે મિત્રો હવે આજે કલરનો આનંદ તો ખૂબ માણી લીધો ને એક અમારી ગાંડીગીરની હૂફ મારવી અમારે, એટલે કે મિત્રો છે ભાઈબંધોની મોજ. તો અમે આવી ગયા અમારા ગામમાં વિનુ બાપુની દુકાને. એમ કહેવાય કે મને એમ કે અમે જ કલર ઉડાડ્યો, પણ હું અહીંથી નીકળ્યો ને ત્યાં આ લોકોએ બહાટો બોલાવી દીધો ભાઈ. હા, ઘણા લોકોને એમ હતું કે હોળી નાટાના રંગ ને આ તે કંઈ ઉઠતું નહીં હોય, પણ ભાઈ અમારા હજી ગામડામાં એની એ સંસ્કૃતિ અમારી છે, અમે ક્યારેય ભૂલવાના નથી. રંગથી તો રહીમાં પણ માટીથી આજ રહીમાં. હાલો ધીરુભાઈ, હું આવી ગયો અહીં નીકળ્યો તો છોકરાઓ મને બે કામ તો મને બધી આમ હાવ કુડી જ નાખ્યું કલરમાં. હવે અહીં હાવ રેડી કરી દીધો. એટલે આ ભાઈનું પીસ છે ને એ હવે આજ પૂરું જ કરી લેવાય ગયો ભાઈની. હાવ મોજ એમ ઉડે તો જા ઉડે તો છૂટો કામ કરો ધીરુભાઈ, માથું હલાવો, માથું હલાવો. ગાંડી ગીરનું ઊપ આ ગાંડીગીર નો હવસ ખોવાઈ ગયો છે. તમે નથી આવ્યો ભાઈ, લઈ લો હું બારો. નીતિનભાઈ ભાદરકા ઉડે તો જા. જો હવે આ મિત્રો આ ગેરિયા છે ને એ ગામમાં ને આમ ગામમાંથી હવે આવી ગયા વાડીઓમાં. હો હુડ બોલાવો, જો આવી ગયું ગાડીયું. એ કે વાડીઓમાં મૂકવો નથી, આજે રંગમચ રેલાવી દેવું. વાડીઓમાં નીકળી ગયું ગાડીઓ. હો ભાઈ હુડ બોલાવે છે એમ કહેવાય કે આવી ગયા વાડીઓમાં બાપા. હવે પૂગી ગયા અમારા ગેરિયા ને આખું યુવા ધન. હો રંગની રેલમ ચેલમ બોલાવી દીધી એમ કહેવાય કે જો ગાડીઓ ઉપર ગાડીઓ અને આગળ બતાવી દીધું 3-4 ગાડી ગઈ. એ કલરનો બહાટી બોલાવે. હો એમ કહેવાય કે હજી પાછા એમ કે તમે વાડીએ હાલો. તો આ મારી પાછળ ઉભા ને આગળ હોય કે મારું હુડ બોલાવી દેવાના છે કે હવે આ બધી એને મારી લાગણી એવી છે. અને બધાને જો આ મોજથી રંગી દીધા ને આપણે ક્યાંય ભાગવાનું થતું નથી. તો આ છે અમારા ભાઈઓનું મંચ. તો આ મંચને આજે હું બિરદાવવા બદલ મને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું એક આ બધાની એક મારા પ્રત્યે એવી લાગણી છે
એટલે મારે આંગળે આજે કલર ઉડાડવા આવ્યો. મારે ક્યાંય ભાગદોડ કરવાની થતી નથી ને જે કલર ઉડાડવા હોય ને એ ઉડાડી દે. આખી વાડીમાં હુડ બોલાવે ઓ ભાઈ. ગાડીયું ને વિવેક આવે હજી તો ભાઈ જોઈ લો. દીકરો ધરમ મારા યુગને ઉડાડે કલર ભાઈ. યુગને જોઈ લો. ધરમ યુગને કલર ચોપડે. મારી વાડીમાં ગારોય નથી મૂક્યો ઓ ભાઈ. અમે આજ અતિ આનંદમય છે. આજે અમારા આંગણે જે આવ્યું ને અમારું યુવાધન અમારી સંસ્કૃતિને જાળવીને, તો એના માટે મને બધાય આ યુવાધનને કોટી કોટી વંદન ભાઈ. એમ કહેવાય ને કે આ તો લોહીનો નતો સંબંધ, આ તો લાગણીની હતી યારી. દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી. આ બધાય હોળીના તહેવારમાં એમ કહેવાય કે ભેળા ગયા એટલે આ બધી મોજ લઈએ અમે. આપણી વાડીએ કલરનો હુડ બોલાવી દીધું હો. એમ કહેવાય કે કુંડામાં જોવું છે. આ ગાંડી તૂર મોજ છે. આ યુગને બનાવ્યો હતી જોઈ લો. એમ કહેવાય કે ભાઈબંધો તહેવાર સિવાય મળતા નથી ને એને ટાઈમ નથી મળતો નથી કરતા ફોન. પણ આ અમારો હોળીનો એક પાવન તહેવાર છે અને સાંસ્કૃતિક તહેવાર છે એટલે બધાય મળી ગયા અમે આજ. અને હોળીની અતિ અમે મોજ લીધી છે મિત્રો. તો એમ કહેવાય ગાંડી ગીરનો આપણો રોયલ રાજા એટલે બાપો બાપો. જોયા મારા દીકરા, મારી વાડીની જ આખી મોજ લે હો. નાવાની મોજ લે એમ. ગેરિયા આપણું આંગળું બિરદાવીને રંગમંચથી એમ કહેવાય કે હોળીના રંગની મોજ તો માણીએ, પણ અમારા એક માટીના કલરની પણ અમે મોજ લીધી આજ બધાએ છોકરાએ. આ બધા અહીં એક એવા માહોલમાં ઊભા કે એક એનો મિત્ર એવો છે એ ફાંકા ફોજદારી કરે તો એને પણ બહાર કાઢવાની કોશિશ કરે ને એ કાઢવાના જ છે ને. આપણે એને સામે જ આવી ગયા હતા. આપણી વાડીએથી નીકળી ગયું ગાડીઓ ભાઈ. ભાઈઓનું પીસ આજે પૂરું કર્યું. એમ કહેવાય કે હોળીના દર્શન અને હોળીમાં ધૂળેટી રંગ ઉડાડવાની મોજ લીધી. તો તમને બધાને કેવી મજા આવી? કલરથી તો લીધી, ઓછામાં ઓછા 10 કલર હતા. 10 કલરથી મોજ લીધી. પાણીની મોજ લીધી, ડીજેની મોજ લીધી. એમ કહેવાય કે પછી આ ગાળો હોય ને એની મોજ લીધી. આ અમારો ગામડાની અને સાંસ્કૃતિક આ માટી છે એ અમારો પેલો રંગ છે. બીજા રંગને તો અમે પછી માનીએ, પણ માટી છે એ અમારો પેલો રંગ છે. તો મારો વિડીયો હું અહીં સમાપ્ત કરવા માંગુ છું. અને મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. હું આપણો ભાદરકા ધીરુ. અને મને આજે એટલો આનંદ આવી ગયો હોળીના એક પર્વમાં. તો મિત્રો શું કહેવાય એમ કે આપણું વારે વાહ અમારી ગાડી ગીર વાહ.